રાજકોટના ગોંડલની ધોળકિયા સ્કૂલ વિવાદમાં આરોપ છે કે સ્કૂલની બેદરકારીના કારણે બે બહેનોએ રક્ષાબંધનના ઠીક એક દિવસ પહેલા એકનો એક ભાઈ ગુમાવ્યો। મૂળ માળિયા હાટીનાનું શ્યામ પાઠક નામનો વિદ્યાર્થી ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં રહેતો હતો। આરોપ છે કે 4-5 દિવસથી શ્યામ બીમાર હતો, તેમ છતાં સ્કૂલ સંચાલકોએ પરિવારને જાણ ન કરી। તબિયત વધુ લથડતા પરિવારને જાણ કરાઈ, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। એની બેનોને હજી ખ્યાલ નથી। આજે રક્ષાબંધનના દિવસે અમે અત્યારે એની બે મોટી બેનો છે, એનો એકનો એક ભાઈ છે। અત્યારે અમે ક્યાં ઓલાથી એમને જાણ કરીએ ને અમને નથી સમજાતું। એ વાત અમારા મનમાં આવે છે ને તો બેનો કેવી તૂટી જાય છે ને અમને ખબર છે। આવા વાતાવરણમાં ફૂલ ચલવાળાએ મૂકી દીધું અને છેલ્લી અડધી કલાકમાં અમને સોંપી દીધો કે હવે તમારે જે કરવું એ કરો। અમે ક્યાં લઈને જાય હવે? રાજકોટના ગોંડલની ધોળકિયા સ્કૂલ વિવાદમાં આરોપ છે કે સ્કૂલની બેદરકારીના કારણે બે બહેનોએ રક્ષાબંધનના ઠીક એક દિવસ પહેલા એકનો એક ભાઈ ગુમાવ્યો। મૂળ માળિયા હાટીનાનું શ્યામ પાઠક નામનો વિદ્યાર્થી ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં રહેતો હતો। આરોપ છે કે 4-5 દિવસથી શ્યામ બીમાર હતો, તેમ છતાં સ્કૂલ સંચાલકોએ પરિવારને જાણ ન કરી।